નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નરસિંહ સર અને તમારું સ્વાગત છે એનવીટી એજ્યુકેશન ચેનલમાં। મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર કોષ દિવાલ, કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્રના બી બે પ્રકાર પડતા હતા, આદિ કોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર પટલ, કોષ રસ, આ વિવિધ પ્રકારની માહિતી આપણે ડિટેલની અંદર જોઈ ગયા છીએ। જેણે બી આ વિડીયો નથી જોયો એ ઉપર આઈ બટન ક્લિક કરશે અને એની અંદર પાર્ટ 3 સજીવોનો પાયાનો એકમ પાર્ટ 3 જે છે તે જોઈ અને અભ્યાસ કરી શકશે। તો ચાલો મિત્રો, આપણે આજનો વિડીયોને સ્ટાર્ટ કરીએ। સજીવોનો પાયાનો એકમ ધોરણ 9 જેની અંદર પાર્ટ 4 ચોથો ભાગ। અહીંયા આપણી ચેનલ છે એનવીટી એજ્યુકેશન, જેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે અને બાજુની અંદર જે બેલ બટન હશે તેની ઉપર ક્લિક કરવાનું છે, જેથી અમારા દ્વારા જે બી વિડીયો અપલોડ કરવામાં આવે છે તેને તમે સૌથી પહેલાં મેળવી શકો અને વિડીયોને જોઈ શકો। તો ચાલો મિત્રો, વિડીયોને સ્ટાર્ટ કરીએ। એની અંદર આપણે શું કરવાનું છે, આ જે અંગિકાઓ છે, કોષની જે વિવિધ અંગિકાઓ છે તેનો આપણે ડિટેલની અંદર અભ્યાસ કરવાના છીએ। આગળ માત્ર આપણે અંતઃકોષ રસજાળ આવી અંગિકાઓના નામ જાણ્યા હતા, હવે આ અંગિકાઓને આપણે ડિટેલની અંદર અભ્યાસ કરવાના છીએ। તો ચાલો મિત્રો, સૌપ્રથમ છે અહીંયા અંતઃકોષ રસજાળ। અંતઃકોષ રસજાળ કોષની અંદર ક્યાં આવેલી છે, તેની રચનાના પ્રકાર છે અને તેના કાર્યો, આ જે અંતઃકોષ રસજાળ છે તે શું કાર્ય કરે છે તેનું અહીંયા સૌપ્રથમ પ્રશ્ન અહીંયા તમે જોઈ શકો છો। તો અહીંયા સૌપ્રથમ તો જોવામાં આવે અંતઃકોષ રસજાળનું સ્થાન કઈ જગ્યાએ આવેલું છે। તો સુકોષ કેન્દ્રી કોષોમાં સમગ્ર કોષ રસના, અહીંયા રચના લખેલું છે, ત્યાં રસના સમગ્ર કોષ રસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે। સમકેન્દ્રિત રીતે જે પથરાયેલી રચના છે, પણ કયા કોષની અંદર? તો સુકોષ કેન્દ્રી કોષ છે તેની અંદર, આદિ કોષ કેન્દ્રી કોષ છે તેની અંદર આ જે અંતઃકોષ રસજાળ છે તે જોવા મળશે નહીં। અહીંયા તમે આકૃતિની અંદર જોઈ શકો છો, જેની અંદર કોષ કેન્દ્ર આવેલું છે અને એનાથી એક્ઝેક્ટ થોડી બહાર, જે અહીંયા તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે અંતઃકોષ રસજાળ આવેલી છે। મિત્રો, આ છે અંતઃકોષ રસજાળની ઓરિજિનલ આકૃતિ અને એને આપણે અહીંયા આગળ જોઈએ તો મિત્રો, અંતઃકોષ રસજાળની રચના જોવામાં આવે। આપણે સ્થાન તો જોઈ લીધું કે કોષ કેન્દ્રની એક્ઝેક્ટ બહાર કોષ કેન્દ્ર પટલ છે તેની અડીને આવેલી છે અંતઃકોષ રસજાળ। બંને રીતે સાચું છે, કોષ કેન્દ્રની નજીક છે અને કોષ કેન્દ્ર પટલની બી નજીક છે, કારણ કે કોષ કેન્દ્ર પટલ એ કોષનું કેન્દ્ર છે તેની ફરતે આવેલું છે। તો અહીંયા તેની રચના કેવી છે? તો અંતઃકોષ રસજાળ છે તેની રચના લાંબી નલિકામય અથવા ગોળાકાર છે। કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવૃત જાળીમય જે સ્વરૂપ ધરાવે છે। તો જે અંતઃકોષ રસજાળ છે તે લાંબી છે, નલિકામય છે, કેટલીક વખત ગોળાકાર છે, ઘણી જગ્યાએ કોથળી જેવી પુટિકાઓ પણ જોવા મળે છે આ જે અંતઃકોષ રસજાળની અંદર। તો આ જે રચના બનેલી છે તેને અંતઃકોષ રસજાળ તરીકે ઓળખવામાં આવે છે, જે અહીંયા તમે આકૃતિની અંદર નીચે જોઈ શકો છો। અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે અંતઃકોષ રસજાળની આકૃતિ અહીંયા તમે લાંબી નલિકામય છે, પુટિકાઓ બી આવેલી છે મિત્રો। તો અંતઃકોષ રસજાળની પટલીય સંરચના કોષ રસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે। જે અંતઃકોષ રસજાળ છે તેની સંરચના કોષ રસ પટલની સંરચનાને સમાન છે, એક્ઝેક્ટ બાજુની અંદર આવેલી છે। કોષ કેન્દ્ર પટલ છે તેની વિભિન્ન કોષોમાં અંતઃકોષ રસજાળની રચના વિવિધતા જોવા મળે છે। તે હંમેશા જાળીરૂપ
તંત્રમય રચનાનું નિર્માણ કરે છે અલગ અલગ કોષોની અંદર. આ જે અંતઃકોષ રસ જાળ છે તેની રચનાની અંદર વિવિધતા જોવા મળે છે, એટલે કે જુદી જુદી પ્રકારની અંતઃકોષ રસ જાળ જોવા મળે છે. આપણે જોઈ ગયા તે પ્રમાણે અહીંયા અંતઃકોષ રસ જાળની આકૃતિ આપેલી છે, જેની અંદર કોષ કેન્દ્ર પટલ અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે કોષ કેન્દ્ર પટલની એક્ઝેક્ટ બહાર આવેલી છે. તેના ઉપર નાના નાના ટપકા આવેલા છે, અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે નાના નાના જે ટપકા છે તેને રિબોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. રિબોઝોમ મિત્રો, જો કોષની અંદર જોવામાં આવે તો અહીંયા તમે જોયું તે પ્રમાણે કે કોષની અંદર આ અંતઃકોષ રસજાળ કોષ કેન્દ્રની એક્ઝેક્ટ બહાર છે, કોષ કેન્દ્રની બહાર છે અથવા કોષ કેન્દ્ર પટલની બહાર છે. અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે કોષ કેન્દ્ર પટલ બી એક્ઝેક્ટ અંતઃકોષ રસજાળની બાજુમાં આવેલું છે. જે અંતઃકોષ રસજાળ છે તે કોષ કેન્દ્રની એક્ઝેક્ટ બહાર આવેલી છે. તો મિત્રો અંતઃકોષ રસજાળના કેટલાક પ્રકાર પાડેલા છે અહીંયા. ખરબચડી, કણિકામય હોય તેવી અંતઃકોષ રસજાળ, અને અહીંયા લીલી લખેલું છે, લીસી અંતઃકોષ રસજાળ. બે પ્રકારમાં વહેંચાયેલી છે અંતઃકોષ રસજાળ. તો મિત્રો અહીંયા ખરબચડી કેમ? તો ખરબચડી એટલા માટે કારણ કે જે અંતઃકોષ રસજાળ છે તેની ઉપર નાના નાના જે બિંદુઓ ટપકા આવેલા હતા તે એની ઉપર આવેલા છે તે રિબોઝોમ છે, અને આ રિબોઝોમ હોવાના કારણે તે ખરબચડી બની જાય છે. તેથી તેનો પ્રકાર ખરબચડો છે. જ્યારે આ રિબોઝોમ ના આવેલી હોય તેવી અંતઃકોષ રસજાળ, જેને લીસી અંતઃકોષ રસજાળ તરીકે ઓળખવામાં આવે છે, અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે કે તેની સપાટી ઉપર રિબોઝોમ આવેલા છે માટે તે ખરબચડી છે. જ્યારે અહીંયા બાજુની અંદર છે કે તેની સપાટી ઉપર રિબોઝોમ હોતા નથી માટે તે લીસી સપાટી ધરાવે છે. તે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. ખરબચડી જે અંતઃકોષ રસજાળ છે તે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. શેના સ્વરૂપે? રિબોઝોમ સ્વરૂપે. રિબોઝોમ છે તે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. જ્યારે અહીંયા બાજુની અંદર છે કે લિપિડ અને સ્ટીરોઇડ્સ સંશ્લેષણ કરવામાં મદદ કરે છે. સંશ્લેષણ એટલે કે બનાવવું, પ્રોટીન બનાવે છે. જ્યારે લીસી અંતઃકોષ રસજાળ છે તે લિપિડ એટલે કે ચરબી બનાવે છે, સ્ટીરોઇડ સંશ્લેષણ કરે એટલે કે સ્ટીરોઇડ બનાવે છે. તો આ રીતે અંતઃકોષ રસજાળના બે પ્રકાર પાડવામાં આવે છે, ખરબચડી અંતઃકોષ રસજાળ અને લીસી અંતઃકોષ રસજાળ. તો અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે લીસી અંતઃકોષ રસજાળ છે તે એક્ઝેક્ટ બહાર આવેલી છે, અને ખરબચડી અંતઃકોષ રસજાળ છે જેની ઉપર નાના નાના બિંદુઓ આપેલા છે તે રિબોઝોમ સ્વરૂપે રહેલું છે, અને નાના નાના બિંદુઓના કારણે તે ખરબચડી બને છે. મિત્રો, તો આ તો જોઈ અંતઃકોષ રસજાળની રચના, અંતઃકોષ રસજાળની રચના કેવી બનેલી છે. હવે જોઈએ અંતઃકોષ રસજાળના કાર્યો, શું કામ કરે છે. દરેક અંગિકાનું કોઈક ને કોઈક કાર્ય હોય છે. તો આ રીતે અંતઃકોષ રસજાળનું કાર્ય શું છે? તો કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે કે કોષ રસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોષ રસજાળનું વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. જે અંતઃકોષ રસજાળ છે તે વિવિધ દ્રવ્યોના અને કોષ રસના વહન માર્ગ તરીકે ઉપયોગ થાય છે. પ્લસ બીજું કે કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. જે કોષને જરૂરી ચરબી છે અને પ્રોટીન છે તેનું ઉત્પાદન એટલે કે નિર્માણ કરે છે આ અંતઃકોષ રસજાળ. કઈ રીતે? તો જેની ઉપર જે રિબોઝોમ આવેલા છે તે પ્રોટીનનું નિર્માણ કરે છે, અને લીસી સપાટી ધરાવતી અંતઃકોષ રસજાળ જે લિપિડનું નિર્માણ કરે છે. લિપિડ એટલે કે ફેટ, ચરબી. કેટલીક પ્રોટીન અને લિપિડ
કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી જ્યારે કેટલાક ઉત્સેચક અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. શું કીધું છે કે કેટલીક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે. જે આ પ્રોટીન અને લિપિડ છે તે ઉત્પાદન કરે છે અંતઃકોષરસ જાળ. તો આ ઉત્પાદન થયેલું અંતઃકોષરસ જાળની અંદર જે આ પ્રોટીન અને લિપિડ બને છે તેનો ઉપયોગ તો થવો જોઈએ. તો આ ઉપયોગ કઈ રીતે થાય છે કે કોષરસ પટલ છે તેના બંધારણની અંદર આ ઉપયોગ થાય છે. બનાવટની અંદર જે કોષરસ પટલ છે તેના બનાવટની અંદર આ પ્રોટીન અને લિપિડનો ઉપયોગ થાય છે. જ્યારે જે બીજી વધેલી જે લિપિડ અને પ્રોટીન છે તે ઉત્સેચક અને અંતઃસ્ત્રાવો તરીકે ઉપયોગ થાય છે. તો મિત્રો તમને હવે થશે કે આ ઉત્સેચક શું છે? તો મિત્રો ઉત્સેચક એટલે કે કોઈ પ્રક્રિયા થતી હોય તેનો વેગ વધારે. ઉત્સેચક અને ઉદ્દીપકની અંદર ફેર છે. ઉત્સેચક ત્યારે વપરાય છે કે જ્યારે જેમ કે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો દહીં બને છે, દૂધમાંથી દહીં બને છે, એ પ્રક્રિયા તો થવાની જ છે. જેમ કે દૂધમાંથી તો દહીં બનવાનું જ છે, પરંતુ એને ઝડપી બનાવવા માટે આપણે તેની અંદર છાશ નાખીએ છીએ. તો આ ઉત્સેચકનું કાર્ય કોણ કરે છે? જે લેક્ટેઝ બેક્ટેરિયા સજીવ જેવા જે ઉત્સેચકોની અંદર સજીવનો સમાવેશ થાય છે. સજીવ દ્વારા જે પ્રક્રિયાનો વેગ વધારે તેને ઉત્સેચક તરીકે લઈ શકાય. જેમ કે આપણે સફરજન ખાધું તો સફરજન ખાવાથી આપણને આંખોની અંદર તેજ નથી આવતો, પરંતુ સફરજન ખાવાથી આપણા શરીરની અંદર એવા કેટલાક ઉત્સેચકો છે જે શરીરની અંદર ઝડપી પ્રક્રિયા કરે છે અને આંખોની અંદર તેજ આવે છે. અને ઉદ્દીપક એટલે શું? તો ઉદ્દીપકનું કાર્ય બી એ જ છે કે પ્રક્રિયાનો વેગ વધારે, પરંતુ નિર્જીવ તરીકે છે. જેમ કે નિકલ પદાર્થ છે, સોડિયમ છે, મેગ્નેશિયમ છે, આ બધા જ ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે, પરંતુ નિર્જીવ પદાર્થો છે. જ્યારે સજીવ પદાર્થો આવે છે ત્યારે ઉત્સેચક શબ્દ વપરાય છે અને નિર્જીવ પદાર્થ હોય ત્યારે ઉદ્દીપક શબ્દ વપરાય છે. બંનેનું કાર્ય સેમ છે, પરંતુ બંને અલગ અલગ છે. સજીવની અંદર જ્યારે સજીવ પદાર્થ વેગ વધારે ત્યારે ઉત્સેચક તરીકે ઓળખાય છે. જ્યારે નિર્જીવ પદાર્થ છે તે પ્રક્રિયાનો વેગ વધારે છે ત્યારે ઉદ્દીપક તરીકે ઓળખાય છે. તો આ બંનેનો તફાવત છે, ઉત્સેચક અને ઉદ્દીપકનો. તો મિત્રો હવે આગળ જોઈએ કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ જાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. કોષરસની જે બંધારણીય સપાટી છે તેને પૂરી પાડે છે આ અંતઃકોષરસ જાળ. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃત કોષોમાં લીસી અંતઃકોષરસ જાળ ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિન વિષકારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. તો મિત્રો જે કોષની અંદર વિષકારી દ્રવ્યો છે, ઝેરી દ્રવ્યો છે, તેમનું હટાવવાની અંદર એટલે કે બહાર નીકાળવાની અંદર, ખતમ કરવાની અંદર આ જે અંતઃકોષરસ જાળ છે તેનો અગત્યનું ભૂમિકા ભજવે છે. તો મિત્રો આગળ જઈએ તેમ અહીંયા આપણો ટોપિક અંતઃકોષરસ જાળ છે તે પૂરો થાય છે. શું જોયું અંતઃકોષરસ જાળની અંદર? કે સૌપ્રથમ જોયું કે અંતઃકોષરસ જાળ છે તેનું સ્થાન ક્યાં આવેલું છે? કોષ કેન્દ્રની એક્ઝેક્ટ બહાર, અથવા કોષ કેન્દ્ર પટલ છે તેની એક્ઝેક્ટ બહાર. તેની રચના કેવી છે? તો નલિકામય, ગોળીય અથવા પુટિકાઓ સ્વરૂપે જોવા મળે છે. તેનું કાર્ય શું છે? ઝેરી દ્રવ્યોને દૂર કરવું, જે તેના દ્વારા જે ઉત્પન્ન થાય છે પ્રોટીન અને લિપિડ, તે કોષરસ પટલના નિર્માણની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ રીતે તે ઉપયોગી છે. તો હવે જોઈએ આપણે રિબોઝોમ. રિબોઝોમ શું કાર્ય કરે છે? તો રિબોઝોમની અંદર જોવામાં આવે તો તે બધા જ સક્રિય કોષોમાં આવેલી અંગિકા છે. બધા જ સક્રિય કોષો એટલે કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેની અંદર જોવા મળે છે.
મિત્રો આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં પણ જોવા મળે છે આ અંગિકા. પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં જોવા મળે છે. બીજો ટોપિક છે કે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળે છે. વિકસિત નથી તેવા કોષની અંદર બી રિબોઝોમ્સ જોવા મળશે. વિકસિત છે એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ તેની અંદર બી આ જોવા મળે છે રિબોઝોમ. રિબોઝોમ્સ પટલવિહીન અંગિકા છે એટલે કે તેની ઉપર પટલ આવેલું છે નહીં. જેમ કે અહીંયા કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર પટલ આવેલું છે, કોષની અંદર કોષ રસ પટલ આવેલું છે, તે જ રીતે રિબોઝોમ ઉપર કોઈ પણ પ્રકારનું પટલ આવેલું નથી. આ રિબોઝોમ કઈ જગ્યાએ જોવા મળે છે? તો મિત્રો હમણાં જ આપણે જોયું તે પ્રમાણે જે અંતઃકોષ રસજાળ છે તેની ઉપર ખરબચડી સપાટી જોવા મળે છે. આ ખરબચડી સપાટી રિબોઝોમ્સના કારણે જોવા મળે છે, કારણ કે તેની ઉપર નાના નાના ટપકા સ્વરૂપે આ રિબોઝોમ આવેલું છે. તો આગળ જોઈએ તે પ્રમાણે સુકોષ કેન્દ્રીય કોષોમાં કોષ રસમાં કણિકામય અંતઃકોષ રસજાળની સપાટી પર હરિતકણમાં કણપસૂત્રમાં જોવા મળે છે. તો સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ રસમાં કણિકામય અંતઃકોષ રસજાળની સપાટી પર હરિતકણમાં કણપસૂત્રમાં જોવા મળે છે. આ બધી જગ્યાએ આ જે કોષ દિવાલ છે રિબોઝોમ છે તે જોવા મળે છે. તે કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે. મિત્રો શું કરે છે? પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. પ્રોટીનનું સંશ્લેષણ એટલે શું? પહેલા તો પ્રોટીનનું સંશ્લેષણ એટલે કે પ્રોટીનની બનાવટ. પ્રોટીનની બનાવટનું સ્થાન છે આ રિબોઝોમ. રિબોઝોમ ક્યાં આવેલું છે? અંતઃકોષ રસજાળની ઉપર આવેલું છે, નાના નાના ટપકા સ્વરૂપે. તેનું કાર્ય શું છે? પ્રોટીન સંશ્લેષણનું કાર્ય છે, પ્રોટીનનું બનાવટ કરવાનું કાર્ય છે. સંશ્લેષણ આપણે પ્રકાશ સંશ્લેષણ બી જોઈએ છીએ. તો શું પ્રકાશની બનાવટ કરે છે? ના મિત્રો, પ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે વનસ્પતિની અંદર. એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હરિતકણ જે ખોરાક બનાવે છે. અહીંયા શું થાય છે? પ્રોટીનનું સંશ્લેષણ કરે છે રિબોઝોમ. કઈ જગ્યાએ આવેલું છે? અંતઃકોષ રસજાળ ઉપર. અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે અંતઃકોષ રસજાળ આપેલી છે, તેની ઉપર નાના નાના ડોટ સ્વરૂપે રિબોઝોમ આવેલું છે. તો મિત્રો હવે જોઈએ ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધન એટલે કે ગોલ્ગી કાય. તેને ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવતું હતું, હવે ગોલ્ગી પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી, સુવ્યવસ્થિત વર્ણન કર્યું હતું, માટે એને ગોલ્ગી પ્રસાધન એટલે કે ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવે છે. તેનું સ્થાન ક્યાં આવેલું છે? તો પ્રાણીકોષ અને વનસ્પતિ કોષ બંનેની અંદર આવેલું છે. પ્રાણીકોષની અંદર બી જોવા મળે છે, વનસ્પતિ કોષની અંદર બી જોવા મળે છે. તેની રચના કેવી છે? તો તેની રચનાની અંદર જોવામાં આવે તો એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી છે. ગોલ્ગી પ્રસાધન છે તે થપ્પીઓ સ્વરૂપે ગોઠવાયેલી છે, પુટિકાઓ સ્વરૂપે ગોઠવાયેલી છે, થપ્પીઓ સ્વરૂપે. અને જે પુટિકાઓ છે તેને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. તે પટલ દ્વારા આવરિત તંત્રની રચના છે. એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી છે, પુટિકાઓ આવેલી છે, અને આ પુટિકાઓને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. તેની આપણે આકૃતિ દ્વારા સમજીએ તો અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ અહીંયા આકૃતિ જોઈ શકો છો, અને ગોલ્ગી કાયની જે બી આકૃતિ છે તે બી જોઈ શકો છો. અહીંયા ડાબી બાજુ ઉપરની બાજુ જે છે ગોલ્ગી કાય છે, નીચેની તરફ વનસ્પતિ કોષ છે, જ્યારે જમણી બાજુ ઉપરની તરફ પ્રાણી કોષ છે. દરેકની અંદર બંનેની અંદર આપણને આ ગોલ્ગી પ્રસાધન જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે ગોલ્ગી પ્રસાધન આવેલું છે પ્રાણી કોષની અંદર. વનસ્પતિ કોષની અંદર બી ગોલ્ગી પ્રસાધન આવેલું છે. તે જ રીતે અહીંયા ઓરિજિનલ આકૃતિ અહીંયા તમે જોઈ શકો છો ગોલ્ગી પ્રસાધનની આ રીતની છે. તો વનસ્પતિ કોષ જે પ્રાણી કોષ છે તેની અંદર તમે જોઈ શકો છો તે પ્રમાણે ગોલ્ગી પ્રસાધન આવેલું છે અહીંયા. તો હવે તેનું જોવામાં આવે તો શું છે રચના તેની આપણે જોઈ ગયા કે એકબીજાને સમાંતર અને થપ્પી સ્વરૂપે ગોઠવાયેલી છે. ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષ રસજાળના પટલ સાથે જોડાયેલી હોય છે, અને તેથી અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ ભજવે છે.
મિત્રો, જે ગોલ્ગી પ્રસાધન છે તે અંતઃકોષ રસ જાળ સાથે જોડાય છે ત્યારે જટિલ સંરચના બનાવે છે. જટિલ એટલે કે ખૂબ જ જટિલ બંને સાથે જોડાય છે ત્યારે, અને આ જોડાયેલી સંરચના છે તે પુટિકાઓ સ્વરૂપે પુટિકાઓ છે તે જ જોડાશે. મિત્રો, આ રીતે આપણે સમજી શકાય છે ગોલ્ગી પ્રસાધનને, કે ગોલ્ગી પ્રસાધન જે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર આવેલું છે, જેની પુટિકાઓ સિસ્ટરની તરીકે ઓળખાય છે, અને ગોલ્ગી પ્રસાધન થપ્પી સ્વરૂપે આપણને જોવા મળે છે કોષની અંદર. અને ગોલ્ગી પ્રસાધન છે તેના કાર્યો શું છે? હવે તો કાર્યોની અંદર જોવામાં આવે તો અંતઃકોષ રસ દ્વારા જે સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. મિત્રો, આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે અંતઃકોષ રસ જાળની અંદર પ્રોટીન અને ચરબીનું જે બનતું હતું, હવે આ બનેલી જે ચરબી અને પ્રોટીન છે તેનો કઈક જગ્યાએ તો ઉપયોગ કરવો પડશે. તો મિત્રો, આ ઉપયોગ કરવા માટે જે ગોલ્ગી પ્રસાધન છે તે પેકેજિંગ કરે છે. એટલે કે આપણે કોઈ પણ વસ્તુને જ્યારે દૂર મોકલવી હોય ત્યારે શું કરીએ છીએ? પેક કરીએ છીએ અને પછી મૂકીએ છીએ, કારણ કે જે આપણે પહોંચાડવી છે ત્યાં વ્યવસ્થિત પહોંચી શકે. તો એ જ રીતે અહીંયા ગોલ્ગી પ્રસાધન કરે છે, પેકેજિંગ કરે છે પ્રોટીન અને ચરબી જેવા પદાર્થોનું, દ્રવ્યોનું પેકેજિંગ કરીને કોષની અંદર જે જગ્યાએ જરૂર પડે છે ત્યાં અને કોષની બહાર જે જગ્યાએ જરૂર પડે છે ત્યાં પહોંચાડે છે. નિપોજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાનું કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. તો મિત્રો, નિપોજોનું પેકેજિંગ આપણે જોઈ ગયા કે તે પ્રમાણે કે જે અંતઃકોષ રસજાળ છે તેની અંદર પ્રોટીન અને ચરબી બને છે. હવે તેનું પેકેજિંગ તો થાય જ છે, પરંતુ જે થોડી ઘણી વધી છે તેનો સંગ્રહ કરે છે. આપણે શરીરની અંદર એ સંગ્રહ લિપિડ છે તેનો આપણે ચરબી રૂપે સંગ્રહ થાય છે, અને જે ગ્લુકોઝ છે તેનો ગ્લાયકોજનની અંદર રૂપાંતર થાય અને સંગ્રહ થાય છે. તો આ રીતે જે ગોલ્ગી પ્રસાધન છે તે સંગ્રહ કરવાનું બી કાર્ય કરે છે. જે ખોરાક છે તેનો સંગ્રહ ચરબી સ્વરૂપે કરે છે આપણા શરીરની અંદર. જ્યારે બી જરૂર પડશે, જ્યારે આપણને ઘણા દિવસ સુધી ભોજન નથી મળતું ત્યારે શું કરે છે? આ ચરબીનો ઉપયોગ કરે છે ખોરાકની અંદર ગોલ્ગી પ્રસાધન. કેટલાક કિસ્સાઓમાં સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓની અંદર નિર્માણ થાય છે. જે ગોલ્ગી પ્રસાધન છે તે સરળ શર્કરાનું જટિલ શર્કરાની અંદર નિર્માણ કરે છે. મિત્રો, શર્કરા એટલે કે ખાંડ, ગ્લુકોઝ. આ સરળ શર્કરાનું જટિલ શર્કરાની અંદર નિર્માણ કરે છે કોણ? તો ગોલ્ગી પ્રસાધન. તે લાઇસોસોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે. ગોલ્ગી પ્રસાધન છે તે લાઇસોસોમ જે અંગિકા છે તેના નિર્માણ સાથે બી સંકળાયેલી છે. તો હવે જોઈએ લાઇસોસોમ. આપણે જે લાઇસોસોમ છે તેનું જોઈએ તો ઉત્પત્તિ ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકાઓ રૂપે લાઇસોસોમ ઉત્પન્ન થાય છે. મિત્રો, જે પુટિકાઓ છે તે રૂપે લાઇસોસોમ ઉત્પન્ન થાય છે. સંરચના એટલે કે રચના કેવી છે? તો પાચક ઉત્સેચકો આપણે હમણાં જ ભણી ગયા. ઉત્સેચકો જે પ્રક્રિયાનો વેગ વધારે છે, પરંતુ આ ઉત્સેચકો સજીવો હોય છે. જ્યારે પ્રક્રિયાનો વેગ વધારતા હોય અને નિર્જીવ પદાર્થો હોય તો તેને આપણે ઉદ્દીપકો તરીકે ઓળખીએ છીએ. તો આ ઉત્સેચકો ધરાવતી આવરિત પટલીય કોથળીઓ જેવી રચના છે તેને આપણે અહીંયા લાઇસોસોમ તરીકે ઓળખીએ છીએ. લાઇસોસોમ કોથળીના ઉત્સેચકો કણિકામય અંતઃકોષ રસ જાળ દ્વારા નિર્માણ પામે છે. અંતઃકોષ રસ જાળ દ્વારા આ નિર્માણ પામે છે લાઇસોસોમ. તેનું મહત્વ શું છે? તો લાઇસોસોમ કોષાંતરીય પાચન માટે અગત્યતા ધરાવે છે, કારણ કે તે બધા કાર્બનિક દ્રવ્યોનું પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે. સક્રિય પાચક તત્વો એટલે કે ખૂબ જ સક્રિય, ખૂબ જ એક્ટિવ ઉત્સેચકો ધરાવે છે, જે બધા જ
કાર્બનિક દ્રવ્યોનું પાચન કરે છે। આ ઉપરાંત શું કરે છે કે તે કોઈ વિદેશી દ્રવ્ય બહારથી કોષમાં પ્રવેશેલ બેક્ટેરિયા કે ખોરાક જે વિદેશી દ્રવ્ય છે તેમજ તૂટેલી કે નાશ થવાના આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓનું પાચન કરી વિઘટન કરી કોષને સ્વચ્છ રાખવાનું મદદ કરે છે। મિત્રો આ જે લાઇસોસોમ છે તે કોષની અંદર જે બિનજરૂરી દ્રવ્યો છે તેમનું પાચન કરે છે, વિઘટન કરી નાખે છે, પ્લસ જે નાશ થવાના આરે હોય, સમાપ્ત થવાના આરે હોય તેવી કોષીય અંગિકાઓનું પાચન કરે છે અને કોષને સ્વચ્છ રાખે છે। તો આ રીતે મહત્વ છે ખૂબ જ લાઇસોસોમનું, કારણ કે તે જે કોષ છે તેને સ્વચ્છ રાખવાની અંદર બી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, પ્લસ કાર્બનિક દ્રવ્યોનું પાચન બી કરે છે। તો મિત્રો જે હાનિકારક શું છે, આ જે લાઇસોસોમ કેટલીક વખત હાનિકારક છે, કારણ શું છે? તો કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોસોમ પોતાના જ કોષોનું નિર્માણ પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે। કોષીય ચયાપચય દરમિયાન એટલે કે કોષીય જે વિઘટન થાય છે તે દરમિયાન લાઇસોસોમની અંદર ત્રુટિ ઉત્પન્ન થાય છે। ચયાપચય દરમિયાન વિક્ષેપ ઉત્પન્ન થાય છે ત્યારે આ જે કોષો છે, કોષની અંદર બીજી અંગિકાઓ છે તેમનો નાશ કરે છે। હવે આ અંગિકાઓનો નાશ કરે છે મતલબ આખા જ કોષનો નાશ કરે છે। ઉદાહરણ આપણે જોઈએ તો જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને છે અથવા નાનો બને છે ત્યારે લાઇસોસોમ અંગિકા તૂટે છે અને તે પોતાના ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે। પોતાના જ કોષોનું પાચન કઈ રીતે કરશે? જે કોષની અંદર વિવિધ અંગિકાઓ છે, અંતઃકોષ રસજાળ છે, કોષ કેન્દ્ર છે, કોષ રસ છે, આ વિવિધ અંગિકાઓનું ધીમે ધીમે તે પાચન કરી નાખે છે અને આ અંગિકાઓનું જો પાચન થાય તો આખો જ કોષ સમાપ્ત થઈ જાય છે મિત્રો। કારણ કે કોષ શેનો બનેલો છે? આ નાની નાની અંગિકાઓનો, અંગિકાઓ બનીને કોષ બને છે। જો અંગિકાઓ સમાપ્ત થઈ જાય તો કોષ પણ સમાપ્ત થઈ જાય। તો આ જે લાઇસોસોમ છે તે અંગિકાઓનો સમાપ્ત કરી નાખે મતલબ કોષનો બી નાશ થઈ જાય છે, માટે તેને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો। જે કોષ છે પોતાના જ કોષનું નાશ કરે છે, પોતાની જે અંગિકાઓ છે તેનો નાશ કરે છે, માટે તેને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે। આ રીતે આપણે આજના વિડીયોની અંદર વિવિધ પ્રશ્નોને જોયા, જેમ કે અંતઃકોષ રસજાળ છે તેના બે પ્રકાર પડતા હતા, લીસી સપાટીવાળી અંતઃકોષ રસજાળ, ખરબચડી સપાટીવાળી અંતઃકોષ રસજાળ। આ ઉપરાંત જોયા કે તેની ઉપર રિબોઝોમ આવેલા છે, રિબોઝોમ જે નાના નાના ટપકા સ્વરૂપે હતા। આ ઉપરાંત આપણે લાઇસોસોમ જોયું, લાઇસોસોમ જેને આપણે આત્મઘાતી કોથળી તરીકે ઓળખીએ છીએ। કેમ ઓળખીએ છીએ? કારણ કે તે પોતાના જ કોષનું નાશ કરી નાખે છે, પોતાની અંદર જે અંગિકાઓ છે તેનો નાશ કરે છે, માટે આખા જ કોષનો નાશ થાય છે। આ વિવિધ પ્રશ્નોને આપણે આજના વિડીયોની અંદર જોયા। હવે આવતા વિડીયોની અંદર આપણે કણાભ સૂત્રને જોઈશું। તો મિત્રો ખૂબ ખૂબ આભાર તમારો વિડીયોને જોવા માટે, થેન્ક યુ। ચેનલ્સની અંદર તમે જો નવા હોય તો ફટાફટ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો। બાજુની અંદર જે બેલ બટન આવેલું છે તેની ઉપર ક્લિક કરશો તો અમારા દ્વારા જે બી વિડીયો અપલોડ કરવામાં આવે છે તેને તમે મેળવી શકશો અને જે જરૂરી તમારે માહિતી છે ધોરણ 9ની સજીવોના પાયાની એકમની અંદર તે તમે મેળવી શકશો। તો મિત્રો આવજો। જય હિન્દ, જય ભારત।